ઉત્તર ગુજરાતની અંદર મેઘરાજા અત્યારે ધબધબાટી બોલાવી રહ્યા છે। ખાસ કરી પાટણ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠાના થરાદમાં અતિભારે વરસાદે જળબંબાકાર સર્જ્યો। રસ્તાઓ નદીઓ બની ગયા છે। ટુ વ્હીલર, કાર અને જીપ સહિતના વાહનો પાણીમાં તણાયા છે। તો થરાદ પંથકમાં પણ ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। ખેડૂતો વિલા મોઢે બાજરી જુવારનો કોળિયો છીનવાયો છે। તૈયાર પાક જમીન દોસ્ત થઈ ગયો છે। બનાસકાંઠાનું નળાવેટ અત્યારે દરિયો બની ગયું છે। રણ વિસ્તાર જાણે કે દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, કારણ કે ભારે પવન અને વરસાદને કારણોસર પાણી હૂંફાળા મારી રહ્યું છે। તો કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર પણ ખૂબ વરસાદ વરસી રહ્યો છે। પાટણના સાંતલપુરનું બકુત્રા ગામ ભારે વરસાદમાં ડૂબ્યું। ગામમાં દરિયા જેવી સ્થિતિ સર્જાતા લોકો કેડસમાં પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે। સુઈ ગામની નજીક આવેલો નેશનલ હાઈવે પણ પાણીમાં ડૂબ્યો છે, જેને કારણોસર એ માર્ગ આખો બંધ કરવામાં આવ્યો છે। સાથે જ સુઈ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે।